હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત 10 યુનિયનો, સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયન, સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળ, જય ગુજરાત કામદાર સંઘ, અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટરી ઇન્સ્પેક્ટર્સ એસોસિએશન, સુરત મહાનગરપાલિકા સ્ટાફ યુનિયન, નવયુવાન કર્મચારી સેવા સંઘ, સુરત મહાનગરપાલિકા નોન ટેકનિકલ સ્ટાફ મંડળ અને અખિલ ભારતીય મજદૂર સંગઠન, આ 10 સંયુક્ત યુનિયનો તરફથી આજરોજ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના તમામ ખાતા અને ઝોનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારો પર જાહેર લોકો તરફથી અવારનવાર હુમલાઓ થાય છે, હુમલાઓના બનાવો બને છે. વિશેષ કરીને ઢોર પકડવાની કામગીરી હોય, દબાણ હટાવવાની કામગીરી હોય, ગેરકાયદેસર જે કામ થયેલ હોય એને દૂર કરવાની કામગીરી હોય, આવા ઘણા સંજોગોમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કામદારો ઉપર અવારનવાર હુમલા થાય છે. જેથી આજે અમે એક આવેદનપત્ર આપીને કમિશનરશ્રીને જણાવ્યું છે કે આવી જે કામગીરી કરવાની હોય ત્યારે હવે માત્ર પોલીસ નહીં પરંતુ એસઆરપીની ટુકડી અમને આપવી અને એ એસઆરપીની ટુકડીને સાથે રાખીને આવી કામગીરી કરાવવી, જેથી કર્મચારીઓ પર હુમલા થાય નહીં. આવી કામગીરી દરમિયાન જ્યારે કર્મચારી કામદારો પર હુમલા થાય છે ત્યારે એ તમામ કર્મચારીને આવા જે કોઈ ઈજાગ્રસ્ત થયા હોય એ લોકોને સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર આપી અને જરૂર જણાય અને બહારની કોઈ હોસ્પિટલોમાં મોકલવામાં આવે ત્યારે સુરત મહાનગરપાલિકાએ સંપૂર્ણ ખર્ચ એના માટેનો ઉઠાવવો જોઈએ. એની સાથે સાથે જ્યારે આવા પ્રસંગોએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે ત્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ લો ઓફિસર કે લો ઓફિસરને ત્યાં હાજર રાખીને જ ફરિયાદ નોંધાવવી, જેથી એ ફરિયાદ ચોક્કસ રીતે નોંધાઈ શકે. ભવિષ્યમાં આવા હુમલા ન થાય તે માટેની તકેદારી રાખવી અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ અને કામદારોને રક્ષણ આપવા માટેની માંગણી અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આજરોજ કરી છે. કેટલાક કિસ્સામાં ઘટનાઓ બને છે ત્યારે જે તે અધિકારી ફરિયાદી નથી બનતા, કર્મચારીને પોતાની જાત ઉપર છોડ દેવામાં સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં આજ દિન સુધી 1966થી લઈને આજ દિન સુધી એક પણ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોય એવું મારી જાણમાં નથી. જે કર્મચારી કે નાના કામદારની ઉપર હુમલા થયા છે એ લોકોએ જ ફરિયાદ નોંધાવી છે અને પાછળથી જે તે આરોપીઓ હોય છે એ એવા ફરિયાદી ઉપર જાતનું દબાણ કરતા હોય છે, એના માટે અનેક મુશ્કેલીઓ વધારતા હોય છે. થોડા દિવસ પહેલાની ઘટના ડમ્પર ચાલક ત્યારે ખુદ આપ પણ પહોંચ્યા હતા અને આપે વિરોધ નોંધાવ્યો. શું અધિકારી જવાબદારી નથી બનતી? કર્મચારી પોતાના કામ નથી કે સુરત મનપાના કામ? 100% અમે અમારી માંગણી આ જ છે, ઘણા લાંબા સમયથી આ માંગણી છે. જે કર્મચારી જે ખાતામાં ફરજ બજાવતો હોય અને એ ખાતાનો જે કોઈ વડો હોય એનો જે ઉપરી હોય એ ઉપરી અધિકારી દ્વારા એની ફરિયાદ નોંધાવવી જોઈએ એવી અમારી ભારપૂર્વક માંગણી છે.